રામ રામ ખેડૂતો, કેમ છો બધા? મજામાં ને? એગ્રી ફ્યુચરના આજના વિડીયોમાં આપણે ટ્રેક્ટર જોવાના છે. એ છે મેસી ફર્ગ્યુસનનું 7235 DI ટ્રેક્ટર. 35 હોર્સ પાવરનું હોલેજ માસ્ટર ટ્રેક્ટર કયો ને તો કહેવાય ને, એ પ્રકારનું 7235 DI. એ ટાઈપનું આખું એકદમ સ્ટ્રેટ જ બોનસ મળશે અને સિંગલ પીસ જ વુડ, એકદમ આખું સિંગલ પીસ જ બોનસ મળી જશે. અને એ મેસી ફર્ગ્યુસનના જે વર્ષોથી કલર આવે ને, સિગ્નેચર રેડ કલરનો, એ જ કલરમાં આના ફેન્ડર, બોનટ બધું પેઇન્ટ કરેલું છે. અને ચેસીની વાત કરીએ તો કંઈક આ ટાઈપનો પર્પલ કલર ટાઈપનો પર્પલ શેડ મારે ને એ ટાઈપનો ગ્રે કલર છે. એમાં આખી ચેસી પેઇન્ટ કરેલી છે. અને આ પ્રકારનું જે મેસીના ટ્રેક્ટરમાં આવે વર્ષોથી ફ્રન્ટ વ્યૂ, એ પ્રકારનું જ ફ્રન્ટ વ્યૂ છે. વચમાં મેસી ફર્ગ્યુસનની બ્રાન્ડિંગ લોગો છે. અને ઉપર નીચે આખી જાળી જે છે, આખી જાળી વેન્ટિલેશન માટેની છે. અને ડબલ હેલોજન ટાઈપના હેડલેમ્પ મળી જાય આપણે ફિનિક્સ કંપનીના. હારામાં હારી કંપનીના હારામાં હારા ફૂલ હેવી ડ્યુટી મોટા હેલોજન ટાઈપના હેડલેમ્પ આપી દીધા. એ સિવાય પ્રી ક્લીનર સાથે ઓઇલ બાથ ટાઈપનું એર ફિલ્ટર મળી જાય. બંને બાજુ આ ક્લેમ્પની મદદથી ખોલી અને બોનટને ઊંચું કરો એટલે બોનટ આગળ ખુલી જાય. એ પ્રકારનું આખોમાં સિંગલ પીસ બોનટ આપી દીધું. અહીંયા છે અંદરની એમેરોનની 75Hની 12 વોલ્ટ 75Hની એમેરોન કંપનીની પાવરફુલ બેટરી. આની ફ્રન્ટ એક્સલની ટાયર પ્રોફાઇલની વાત કરી તો આપણે ટ્રેક્ટરમાં 606ના આગળના ટાયર અને 13/628ના પાછળના રિયર ટાયર મળી જાય. ટાયરની અંદર વ્હીલ પ્લેટ અને રીમ જે છે એનો બેનો કલર સિલ્વર કલરનો કલર આપેલો છે. અને ફ્રન્ટ એક્સલની વાત કરી તો એકદમ ફૂલ હેવી ડ્યુટી સ્ટ્રેટ જ ફ્રન્ટ એક્સલ છે. કોઈ ગોલાઈ નથી, નોન એડજસ્ટેબલ છે કે કોઈ એડજસ્ટમેન્ટના પોઈન્ટ નથી દીધેલા. પણ એ સિવાય કોઈ ગોલાઈ નથી ખોટી કે કોઈ રીતના આપણે ડેમેજ થાય કે નડતરૂપ થાય એવી કોઈ વચમાં બ્રેકેટ કે કોઈ એવા ફેસિનેટિંગ પાર્ટ લગાડેલા નથી. આ ટ્રેક્ટરમાં આપણે સિંગલ એક્ટિંગ પાવર સ્ટીયરિંગ મળી જાય અને એને બેને બેલેન્સ કરવા માટેનો બેલેન્સર રોડ છે. 35 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં આપણે સિંગલ એક્ટિંગ પાવર સ્ટીયરિંગ આપી દીધું મેસી ફર્ગ્યુસનમાં. એ સિવાય ટાફેનું પોતાનું જ ફૂલ હેવી ડ્યુટી એલ્યુમિનિયમનું રેડિએટર છે. એની અંદર અલગથી પ્રોટેક્શન જારી આપી દીધી કે જેના લીધે આપણે જારીમાં કચરો ધૂળ, આપણે કોઈ કચરો હોય તો બધો જારીમાં અટકાઈ જાય. સીધો આપણે રેડિએટર સુધી પૂગે અને રેડિએટરને ચોકઅપ ના કરે એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આપેલું. એ સિવાય જ્યાં જ્યાં પ્રોટેક્શન ગાર્ડની જરૂર છે ત્યાં બધે પ્રોટેક્શન ગાર્ડ આપેલા છે પ્રોપર. જેમ કે ફેન બેલ્ટ હોય કે આપણો પંખો રેડિએટરનો છે કે ઓલ્ટરનેટરની પુલી છે કે અહીંયા બધે પ્રોટેક્શન ગાર્ડની જરૂર હોય તો અહીંયા બધે પ્રોપર પ્રોટેક્શન ગાર્ડ આપેલું છે. જેમ કે આપણું ઓલ્ટરનેટર છે તો ઓલ્ટરનેટરની અંદર ફેન બેલ્ટનો બેલ્ટ ઘૂમરા મારતો હોય, ઓલ્ટરનેટરનો બેલ્ટ, તો એમાં બધે પ્રોપર પ્રોટેક્શનની જરૂર હોય. એ બધી જગ્યાએ પ્રોપર પ્રોટેક્શન આપેલું છે. એ સિવાય ફ્રન્ટ એક્સલનો સપોર્ટ જે છે એ ફૂલ હેવી ડ્યુટી છે કે જેના લીધે આપણામાં કોઈ આગળ વધઘટ કરીને વજન તો એ કોઈ આપણે ટેન્શન લાગવાની કે કોઈ બ્રેકડાઉન થાય કે એવું ટેન્શન લેવાની જરૂર નથી. અને એના માટેની સુવિધા છે કે બમ્પરની અંદર આપણે અલગથી જેરીકેન વેટ લગાડવું હોય ને તો એ લાગી જાય. એ ટાઈપનું ફૂલ હેવી ડ્યુટી લગભગ 90 થી 100 કિલોનું મેટલનું ફૂલ હેવી ડ્યુટી બમ્પર આપી દીધું. એમાં ટોકની સુવિધા છે કે ટ્રેક્ટરને ટો કરવું હોય ને તો એમની એ પિન લાગી જાય. સિવાય રેડિએટરના કુલન્ટના ઓવરફ્લો માટેનું કન્ટેનર અહીં બાજુમાં આપી દીધું. અને રેડિએટરના ફેનની વાત કરી તો ફાઇબરનો રેડિએટર ફેન છે કે જેના લીધે આમાં કોઈ કાટ લાગીએ કે એવી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને મોટી બ્લેડવાળો ફેન છે તો વેન્ટિલેશનને પૂરું પાડવામાં સફિશિયન્ટ છે કે આરામથી એન્જિનને ઠંડી હવા પૂરતા પ્રમાણમાં પૂરી પાડી શકે. એ ટાઈપનું રેડિએટરનો ફેન છે. એ સિવાય ડીઝલ ડિલિવરી સિસ્ટમની વાત કરી તો કી લોકથી ઓપરેટ થાય ને એ ટાઈપનું જે અહીંયા ડીઝલની કી છે, ડીઝલ ટાંકી ઢાંકણા માટે ચાવી છે, કી લોકથી ઓપરેટ થાય ને એ ટાઈપનું લગભગ 39 લીટરની ફ્યુલ ટેન્ક કેપેસિટીવાળું ડીઝલ ટેન્ક મળી જાય. આપણે મેસી ફર્ગ્યુસનના બધા ટ્રેક્ટરમાં લગભગ આ ટાઈપનું ડીઝલ ટેન્ક મળી જાય. ઓવર ધ ઇન્જિન, એટલે કે મેસી ફર્ગ્યુસન આને ઓવર ધ ઇન્જિન ડિઝાઇન છે કે આખા ઇન્જિનની અંદર અને બોનટની નીચે વચમાં આનું આખું બોનટ ડીઝલ ટેન્ક ફિટ થઈ જાય ને એ પ્રકારનું ઓવર ધ ઇન્જિન ડીઝલ ટેન્ક છે. અને મેટલનું ફૂલ હેવી ડ્યુટી ડીઝલ ટેન્ક છે. એ સિવાય આપણે આના મેન કોર કોમ્પોનન્ટ એટલે કે આનું હૃદય આના એન્જિનની વાત કરી સિમ્સનનું S334 સિરીઝનું 3 સિલિન્ડરનું પાવરફુલ એન્જિન મળી જાય. લગભગ 2400 cc સાથે આનું એન્જિન આવે
92 mm બોર અને 122 mm સ્ટ્રોક મળી જાય આપણા એન્જિનમાં. 2400 cc સાથે પોતાના 35 હોર્સ પાવરનો પાવર પ્રોડ્યુસ કરે, પોતાના 2150 એન્જિન રેટેડ RPM ઉપર અને લગભગ 180 Nm નો ટોર્ક જનરેટ કરે, 265 ગ્રામની SFC સાથે. એ ટાઈપનું પાવરફુલ એન્જિન મળી જાય. 2400 સીસીનું 3 સિલિન્ડરનું 35 હોર્સ પાવરનું પાવર પ્રોડ્યુસ કરે, 180 Nm નો ટોર્ક જનરેટ કરે, પોતાના 2150 એન્જિન રેટેડ RPM ઉપર 265 ગ્રામની SFC એટલે કે ફ્યુલ કન્ઝપ્શનની સાથે. અને માઇક્રોબોસના જ 3 સિલિન્ડરનો ડીઝલ પંપ અને ડબલ ડીઝલ ફિલ્ટર પ્લસ એક પ્રાઇમરી ફ્યુલ ફિલ્ટર, આ ટાઈપના ડીઝલ ડિલિવરી સિસ્ટમ મળી જાય. એ સિવાય બીજી બાજુની સાઈડમાં આપણે મળી જાય અહીંનો 2.5 કિલોવોટનો સ્મૂથ સેલ્ફ સ્ટાર્ટર મોટર. હમણાં આપણે ચેક કર્યું કેવોક સ્મૂથ આનું સ્ટાર્ટિંગ છે અને કેવોક સાઉન્ડ ક્વોલિટી છે અને કેવોક સાઉન્ડ છે અને કેવોક રિસ્પોન્સ છે. અહીં છે એના અલગ અલગ સેપરેટ ઓઇલના પંપ છે. હાઇડ્રોલિક માટે અલગથી સેપરેટ ઓઇલનો પંપ છે અને પાવર સ્ટીરિંગ માટે સેપરેટ ઓઇલનો પંપ છે, કે જેના લીધે આપણે કોઈ ખોટું વિયર એન્ડ ટીયર એક પંપમાં આવે તો બે પંપને ખોલવા અને રિપેર કરવા, વિયર એન્ડ ટીયર મેન્ટેનન્સને એ ના કરવું પડે. એના માટે આપણે અલગ અલગ સેપરેટ પંપ આપી દીધા ટેમડમ પંપની જગ્યાએ. એ સિવાય આના ઓઇલ ફિલ્ટ્રેશનની વાત કરીએ તો આપણે એક મોટું સ્ટેનર ફિલ્ટર અહીંયા આપી દીધું. એ સિવાય એક મોટું મેગ્નેટિક ફિલ્ટર આપેલું છે અહીંયા. 2 ફિલ્ટર અહીંયા છે અને એ સિવાય ત્રીજું મોટું હાઇડ્રોલિક ઓઇલ માટેનું ફિલ્ટર આપણે હાઇડ્રોલિકની બાજુમાં આપી દીધું. મતલબ કે અલગ અલગ 3 જગ્યાએથી આનું ઓઇલ ફિલ્ટર થાય અને આપણે હાઇડ્રોલિકને ગેરબોક્સમાં બધે ઉપયોગ આવતું હોય એ ટાઈપનું આનું ઓઇલ ફિલ્ટ્રેશન સિસ્ટમ તૈયાર કરેલું છે. અહીંયા છે TVS લુકાસ કંપનીનું 12 વોલ્ટ 35 એમ્પિયરનું પાવરફુલ વોલ્ટિનેટર આપી દીધું આપણે અહીંયા, અને એમાં અહીંયા પ્રોપર પ્રોટેક્શન ગાર્ડ લગાવેલ છે. એ સિવાય આ છે એની ઇન્ફોર્મેશન પ્લેટ, મેસીનું 7235 DI 22 કિલોવોટ એટલે કે લગભગ 39 હોર્સ આપણે 29 હોર્સ પાવર થાય. 22 કિલોવોટ એટલે લગભગ 29 હોર્સ પાવર થાય. 29 હોર્સ પાવરનો PTO પાવર મળી જાય, 265 ગ્રામની SFC. અને પ્લેટફોર્મની વાત કરી તો એકદમ ફ્લેટ કહીને તો કહેવાય ને એ ટાઈપનું પ્લેટફોર્મ છે. કોઈ વચમાં બમ્પ છે કે કોઈ ગિયર લીવર વચમાં છે કે કોઈ નડતરરૂપ વસ્તુ છે વચમાં કન્જસ્ટેડ એરિયા હોય કે એવી કોઈ સમસ્યા નથી. એકદમ ખુલ્લું વાઇડ પ્લેટફોર્મ છે, આરામદાયક પ્લેટફોર્મ છે. અને એકદમ ફ્લેટ કહો ને તો કહેવાય ને એટલો નહીં એવો નાનકડો બમ્પ છે જે ગિયરબોક્સનો ઉપરનું કવર જે છે એ એટલું છે ઉપર, એ કોઈ આપણે નડતરરૂપ થાય એમ નથી. એકદમ ફ્લેટ કહીને તો કહેવાય ને એ ટાઈપનું પ્લેટફોર્મ છે, આરામદાયક. અને ક્લચની વાત કરી તો આપણા ટ્રેક્ટરમાં સિંગલ ક્લચ મળી જાય, કે એક જ ક્લચથી આપણે પાછળના ટાયર ને PTO ને બધું ઓપરેટ થાય એ ટાઈપનું સિંગલ ક્લચ મળી જાય. એ સિવાય પ્લેટફોર્મમાં ચડવા માટે સિંગલ ફૂટ સ્ટેપ આપેલું છે અને ફેન્ડરની અંદર ગ્રેબ હેન્ડલ આપેલું છે. પ્લેટફોર્મ ઉપર બેહો ને એટલે આપણે આમ એકદમ મસ્ત મજાનું એવું ફીલ આવે કે આપણે કોઈક મોટા લગભગ 50, 55, 60 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં બેઠા હોય ને એ ટાઈપનું ફીલ આવે એવું એકદમ ખુલ્લું પ્લેટફોર્મ તૈયાર કરેલું છે વાઇડ. અને બધા લીવરે લગભગ બધા આરામથી ઓપરેટરની રીચમાં છે, કે જેના લીધે ઓપરેટરને કોઈ જગ્યાએ ખોટું ઝૂકવું પડે કે વાંકું વરવું પડે ગેર લગાડવામાં કે આ કે તે કે કોઈ એવી કોઈ કમ્પ્લેન નહીં આવે. કંઈક આ પ્રકારનું છે આનું ટોપ વ્યૂ. મેસીના ટ્રેક્ટરોમાં ટોપ વ્યૂ જ્યારના બધા ડાયના ટ્રેકમાં એમાં બધામાં જે ડિલક્સ ટાઈપની સીટ આપે ને એ ટાઈપની સીટ છે આમાં. ડિલક્સ ટાઈપની સીટ આવે ને એ બધીની સીટ થોડીક આમ હાઇટ ઉપર હોય, વધારે હાઇટ ઉપર, એટલે ચારે બાજુનું બધું મસ્ત મજાનું ક્રિસ્ટલ ક્લિયર દેખાય. એકદમ ડિલક્સ ટાઈપની વચમાં મેસી ફર્ગ્યુસનનો લોગો લગાડેલો છે એ ટાઈપની એકદમ ડિલક્સ ટાઈપની સીટ આપેલી છે. સોફ્ટ કુશનિંગવાળી આરામદાયક સીટ છે અને મોટી સીટ છે સાઇઝમાં, કે તમારા લોઅર બેકને પૂરેપૂરો લંબર સપોર્ટ કરે એ ટાઈપની. સાયલેન્સરનો પાઇપ છે પણ એ છેટો છે, કોઈ જ રીતના આપણે નડતરરૂપ થાય એમ નથી. એ સિવાય પાછળ જવા માટેનો એક શાનદાર રિયર વ્યૂ મિરર આપી દીધો અહીંયા. એ સિવાય આ છે એના ઇન્ડિકેટર માટેના કંટ્રોલ, આ છે એની મેન હેડલાઇટને કંટ્રોલ કરવા માટેની સ્વિચ, આ છે એનું સ્ટોપ લીવર. સ્ટોપ લીવર અલગ પ્રકારનું આપેલું છે, કે સ્ટોપ લીવરમાં આપણે એક સેફ્ટી ફીચર પણ મળે, કે લીવર આ પ્રકારનું લોક થઈ જાય જેનાથી ટ્રેક્ટર ચાલુ ના થાય. અહીંયા મળી જાય એના હજાર્ડ લાઇટની સ્વિચ અને જમણી બાજુ 12 વોલ્ટ માટેનું ઇલેક્ટ્રિક ચાર્જિંગ સોકેટ છે અને ઇગ્નિશન કી પણ અહીંયા બાજુમાં જ મળી જાય. પ્લસ ઇગ્નિશન કીમાં અલગથી સેફ્ટી પણ આપેલી છે. એ સિવાય હોર્નનું પ્લેસમેન્ટ મીટરની બાજુમાં જ કરેલું છે અને બાજુમાં જ
હાથનું લીવર એટલે કે હેન્ડ એક્સેલેટર આપેલું છે. એ સિવાય આ છે એનું સેમી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર કે જેની અંદર બેટરીના વોલ્ટેજ, એન્જિનનું ઓઇલ પ્રેશર, આરપીએમ, ટેમ્પરેચર અને ફ્યુલ ગેજ બતાવે. એ સિવાય અલગ અલગ પ્રકારના ઇન્ડિકેશન જેમ કે બેટરીનું ઇન્ડિકેશન છે, બ્રેક લાઇટ છે, ઇન્ડિકેટરના ઇન્ડિકેશન છે, હજાર્ડ લાઇટ છે. એ પ્રકારના તમામ ઇન્ડિકેશન આપણે આ પ્રકારની બે હોરિઝોન્ટલ લાઇનમાં મળી જાય. અને અહીં બતાવી એના ટ્રેક્ટર ટોટલ કેટલી કલાક ચાલેલું છે એના માટેનું હવર મીટર. અને કંઈક આ પ્રકારનું છે આનું મેસી ફર્ગ્યુસનનું 3 સ્પોકવાળું કોમ્પેક્ટ સાઇઝનું જે વર્ષોથી આવે ને મેસી ફર્ગ્યુસનના ટ્રેક્ટરમાં એ પ્રકારનું જ સ્ટાઇલિંગ સ્ટેરિંગ વ્હીલ અને એમાં વચમાં મેસી ફર્ગ્યુસનની બ્રાન્ડિંગ કરેલી છે. હવે વાત કરી આની બ્રેકની, તો આપણા ટ્રેક્ટરમાં મલ્ટીપ્લેટેડ ઓઇલ ઇમર્સ ડિસ્ક બ્રેક મળી જાય કે જે સતત 24 કલાક ટ્રેક્ટર ચાલુ હોય કે બંધ હોય આની બ્રેક સતત ઓઇલમાં ડૂબેલી હોય એ ટાઈપની ઓઇલ બ્રેક મળી જાય. અને ગિયરબોક્સની વાત કરી તો આપણે 1, 2, 3, 4 અને રિવર્સની રેન્જમાં હાઈ અને લો એટલે ટોટલ 10 ગિયર મળી જાય. 8 ગિયર મળી જાય આપણામાં આગળ જવા માટેના અને 2 ગિયર મળી જાય આપણામાં પાછળ એટલે કે રિવર્સમાં આવવા માટેના. અને એ સાઇડ શિફ્ટ અને પાર્શિયલ કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ મળી જાય. એકદમ ઇઝી શિફ્ટ છે, જે શિફ્ટિંગ હાવ સ્મૂથ છે પણ પાર્શિયલ કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ છે. અને ટોટલ 10 ગિયર મળી જાય આપણામાં, 8 આગળ જવા માટેના અને 2 પાછળ આવવા માટેના. એની બાજુમાં જ અહીંયા આપણે નીચે મળી જાય પાર્કિંગ બ્રેક એટલે કે હેન્ડ બ્રેક માટેનું લીવર. અહીંયા છે એની એડીડીસી ટાઈપની હાઇડ્રોલિક લિફ્ટને ઓપરેટ કરવા માટેના લીવર. આ છે એનું પોઝિશન કંટ્રોલ લીવર અને આ છે એનું ડ્રાફ્ટ કંટ્રોલ લીવર. આ ટ્રેક્ટરની અંદર આપણે એડીડીસી ટાઈપની લાઈવ હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય. લગભગ 1200 થી 1400 કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટીવાળી હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય આપણામાં. એ સિવાય ફેન્ડરનું ફિટમેન્ટ છે ને ડાયરેક્ટ એક્સલને યારે નથી કરેલું, એની અંદર અલગથી પ્રોપર બ્રેકેટ લગાડેલું છે ફૂલ હેવી ડ્યુટી. પછી એની અંદર ફેન્ડરનું ફિટમેન્ટ કરેલું છે. એ હમણાં આપણે નીચે ઉતરીને ત્યાં જોઉં. એ સિવાય આ છે એના પીટીઓ માટેનું ગેર. આ ટ્રેક્ટરમાં આપણે સિંગલ પીટીઓ મળી જાય, 540 સ્ટાન્ડર્ડ આરપીએમનો પીટીઓ મળી જાય. એ સિવાય આ છે એનો અલગ અલગ ગેરની સ્પીડ કે કયા ગેરમાં ટ્રેક્ટર કેટલા આરપીએમ ઉપર આપણે કેટલી સ્પીડ મળીએ એના માટેનું વોર્નિંગ સ્ટીકર કયો કે ઇન્ફોર્મેશન સ્ટીકર એ આપેલો છે. એ સિવાય પાછળ આપેલું છે આપણે ટ્રેક્ટરના ટોટલ ઓવરઓલ ગ્રીસિંગ પોઈન્ટ કે કઈ જગ્યાએ કેટલા પોઈન્ટમાં કેવી રીતના ક્યાં ગ્રીસ કરવું. એ સિવાય ફેન્ડર એકદમ સ્ટાઇલિશ આપેલા છે મેસી ફર્ગ્યુસનના જે બધા ટ્રેક્ટરમાં આપે એ ટાઈપના પાવડર કોટેડ મટાલિક પાવડર કોટેડ પેઇન્ટવાળા. પણ મેસી ફર્ગ્યુસનના ઘણા બધા ટ્રેક્ટરમાં એક જ સાઈડ સિંગલ જ સાઈડ આ ટાઈપનું ગાર્ડરેલ આપેલી આવે. બીજી બાજુના ફેન્ડરમાં ગાર્ડરેલ હોતી નથી. હવે શું કામ છે એ તો આપણે ખબર નથી, કંપનીને ખબર કે એવું શું કામ છે, પણ આપે છે ઘણા ટ્રેક્ટરમાં સિંગલ સાઈડ જ ગાર્ડરેલ આપે છે, બીજી બાજુ ગાર્ડરેલ નથી આપતી. તમને કોઈને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો કે શું કામ કંપની બીજી બાજુ ગાર્ડરેલ નથી આપતી. એની હાઇડ્રોલિક લિફ્ટને કંટ્રોલ કરતો એક્ચ્યુએટર વાલ્વ કયો કે કંટ્રોલ વાલ્વ કયો કે ડિસ્ટ્રીબ્યુટર કયો, અહીંયા છે એનો ટ્રાન્સપોર્ટ લોક. આ નોબની મદદથી આપણે એનો ટ્રાન્સપોર્ટ લોક એટલે કે હાઇડ્રોલિકને લોક કરી શકીએ. અને આ નોબ છે એના ડ્રોપ સેટિંગ વાલ્વની એટલે કે હાઇડ્રોલિકને નીચે ઉતરવાની જે સ્પીડ છે એ સ્પીડને કંટ્રોલ કરવા માટેની નોબ અહીંયા આપેલી છે. એ સિવાય ફેન્ડરમાં ટાયર વચ્ચે લગભગ બધાય સારો એવો ગેપ મેન્ટેન કરેલો છે કે જેના લીધે તમે આને હોલેજમાં આંકો કે ખેતીમાં આંકો કે કોઈ જગ્યાએ તમને કોઈ આમાં કમ્પ્લેન નહીં આવે. વચમાં કોઈ ધૂળ ટેપું કે પથ્થર હલવા છે કે કાંકરા હલવા છે કે એનું કોઈ ટેન્શન લેવાની આપણે જરૂર નથી. એ સિવાય ઇન્ડિકેટર, ડીઆરએલ ને બ્રેક લાઇટ જે છે એ મેસી ફર્ગ્યુસનના ટ્રેક્ટરમાં જે પ્રકારના આવે વર્ષોથી સાદા હેલોજન ટાઈપના, એ જ ટાઈપના સાદા હેલોજન ટાઈપના હેડલેમ્પ પર જ ઇન્ડિકેટર ને બ્રેક લાઇટ ડીઆરએલ મળી જાય. એ સિવાય એડજસ્ટેબલ સીટ છે. સીટની પાછળ આપણે 12 વોલ્ટનું ઇલેક્ટ્રિક સોકેટ અને ટ્રિપિંગ ટ્રોલી માટે સિંગલ સોકેટ કપલિંગ વાલ્વ મળી જાય. ડિસ્ટ્રીબ્યુટર વાલ્વ કયો કે ઓક્ઝિલરી કપલિંગ કયો સિંગલ જ મળી જાય. એ સિવાય આની હાઇડ્રોલિક લિફ્ટમાં થોડોક ફેરફાર કરેલો છે. ડબલ પોઈન્ટ સિન્સિંગવાળી હાઇડ્રોલિક લિફ્ટ આવે. પ્લસ એ સિવાય આમાં એડજસ્ટમેન્ટને ઘણા બધા પોઈન્ટ આપી દીધા. હાઇડ્રોલિક લિફ્ટમાં એડજસ્ટમેન્ટમાં તે બહુ ઝાઝા પોઈન્ટ આપી દીધા. જેમ કે આ આર્મનું જે ફિટિંગ છે એ અલગ પ્રકારનું છે કંઈક, પણ એ એડજસ્ટેબલ છે. આને આપણે આ પ્રકારનું લાંબા ટૂંકું કરી શકીએ. એ પ્રકારનું એડજસ્ટમેન્ટ આપણે ઉપરથી કરી શકીએ. એ સિવાય સિંગલ સાઈડ બાર આપણે મળી જાય અહીંયા એડજસ્ટ કરવા માટેનું. બીજી બાજુ એડજસ્ટ કરવા માટે આપણે મેન્યુઅલી પિન ખોલી અને એડજસ્ટ કરવું પડે. પણ લિફ્ટિંગ કેપેસિટી વધારવા માટે અલગથી
પ્રોવિઝન હોલ આપેલા છે, પોઈન્ટ આપેલા છે કે જેની મદદથી આપણે ટ્રેક્ટરની લોવર લિંકની હાઇટને વધઘટ કરી શકીએ અને લિફ્ટિંગ કેપેસિટીને વધઘટ કરી શકીએ. એ સિવાય લોવર લિંકની સાઇઝ ચેક કરો, લગભગ 1 ઇંચ જેટલી જાડી લોવર લિંક છે, જેના લીધે તમને આમાં કોઈ ખોટું બ્રેકડાઉન થાય, ભાંગતૂટ થાય કે એની કોઈ ટેન્શન લેવાની જરૂર જ નથી. એ સિવાય આપણે એમાં ટોપ લિંક છે, અહીંયા ટ્રિપિંગ ટ્રોલી માટેનો હુક અને ડ્રોબાર પટ્ટી, આ બધું કંપની ફિટિંગ એક્સેસરીઝમાં મળી જાય, અલગથી કોઈ વસ્તુ આપણામાં લેવાની જરૂર નહીં પડે. એ સિવાય હમણાં આપણે વાત કરી ફેન્ડરના ફિટમેન્ટની, તો જો એક્સેલની એરે ડાયરેક્ટ ફેન્ડરનું ફિટમેન્ટ નથી, એક્સેલની એરે આ બ્લોક ફિટ કરેલો છે, ફૂલ હેવી ડ્યુટી બ્લોક ફિટ કરેલો છે અને એની અંદર પછી બ્લોકની અંદર ફેન્ડરનું ફિટમેન્ટ કરેલું છે, જેના લીધે આપણા ફેન્ડરમાં આપણે એક અલગથી એક્સ્ટ્રા પ્રોટેક્શન કયો કે એન્ફોર્સમેન્ટ કયો એ મળી જાય, તો ફેન્ડરમાં ખૂબ જ ઓછું ડેમેજ થાય. એ સિવાય અને રિયર એક્સેલની વાત કરી તો આપણે આમાં ઓનબોર્ડ ટાઈપનું બુલ એન્ડ પિનિયનવાળું રિડક્શન મળી જાય, કે જેને આપણે હબ રિડક્શન કહેતા હોય. ઘણી વખત આને ઘણા ખેડૂત આને કટ એક્સેલ કહેતા હોય, 2 ભાગમાં એક્સેલ હોય એ ટાઈપની. ઘણા ખેડૂતોને હાફ એક્સેલ કહેતા હોય કે હાફ 2 ભાગ હોય, તો ઘણા ખેડૂતોને હાફ એક્સેલ કહેતા હોય, ઘણા ખેડૂતોને કટ એક્સેલ કહેતા હોય. પણ ટેકનિકલ ભાષામાં આને હબ રિડક્શન કયો કે ઓનબોર્ડ રિડક્શન કયો એ ટાઈપનું હોય. બીજા બધા ટ્રેક્ટરોમાં આ ટાઈપનું બુલ એન્ડ પિનિયન ટાઈપનું રિડક્શન છે ને ઓનબોર્ડ રિડક્શન અહીંયા પાછળ મેન હાઉસિંગની અંદર હોય, પણ આ ટ્રેક્ટરમાં અને ન્યૂ હોલેન્ડના અમુક ટ્રેક્ટરમાં રિડક્શનને પાછળ અહીંયા બહાર કાઢી દેવામાં આવે, જેના લીધે ટ્રેક્ટરની ખેંચવાની તાકાત બહુ વધી જાય. હોલેજમાં ટ્રેક્ટર બહુ સક્સેસફુલ થઈ જાય, કારણ કે આ ટ્રેક્ટરને ખેંચવાની તાકાત બહુ વધી જાય આ રિડક્શનના લીધે. એ સિવાય હવે ચેક કરીએ આપણા ટ્રેક્ટરનું સ્ટાર્ટિંગ કેવું છે, કેવું ટર્નિંગ રેડિયસ છે. તો એના માટે એક સેફ્ટી ફીચર છે, ક્લચનું પેડલ દબાવી અને પછી જ સેલ્ફ મારવો. નોર્મલ સ્મોક છે જે બધા ટ્રેક્ટરોમાં હોય સ્ટાર્ટિંગમાં, એ ટાઈપનો નોર્મલ સ્મોક છે અને કોઈ ખોટો અવાજ નથી સ્ટાર્ટિંગમાં, કે આપણે કોઈ ખોટો અવાજ આવીએ નડતરૂપ થાય એવું કોઈ જરૂર નથી ટેન્શન લેવાની. આનો રિસ્પોન્સ ચેક કરો, એકદમ ક્વિક રિસ્પોન્સ છે, કે એક્સિલેટરના પેડલ ઉપર પગ મૂકો ને એટલે આપણે ખબર પડે. હવે ટર્નિંગ રેડિયસ ચેક કરો, ટર્નિંગ રેડિયસ સારામાં સારો હોય. સ્ટીયરિંગ ચેક કરો, સ્ટીયરિંગ એકદમ સ્મૂથ સ્ટીયરિંગ છે. પ્લસ એ સિવાય બંધ કરવા માટેનું લીવર અહીંયા સ્લોટરવાળું લીવર છે, કે બંધ પોઝિશનમાં લીવર રહી જાય, જેના લીધે કોઈ બાળક કે કોઈ રમતું હોય ટ્રેક્ટર ઉપર તો ટ્રેક્ટર ચાલુ ના થાય. એ સિવાય આપણા ટ્રેક્ટરના ડાયમેન્શનની વાત કરીએ, ઓવરઓલ લંબાઈ પહોળાઈ બધા ડાયમેન્શનની વાત કરી તો આપણા ટ્રેક્ટરમાં પાછળ જે ડ્રોબર પટ્ટીની જગ્યા છે ત્યાંથી આગળના બમ્પર સુધી લગભગ ટોટલ 136 ઇંચ જેટલી લંબાઈ મળી જાય અને 70 ઇંચ જેટલી આપણા ટ્રેક્ટરમાં ઓવરઓલ પહોળાઈ મળી જાય. વ્હીલ બેઝની વાત કરી તો આગળના ટાયરના સેન્ટરથી પાછળના ટાયરના સેન્ટર સુધીના વ્હીલ બેઝ લગભગ 76 ઇંચ જેટલો વ્હીલ બેઝ છે અને 1980 એટલે લગભગ 2000 કિલોગ્રામ જેટલો આમાં કેનોપી લાગી જાય, છત્રી બત્રી બધું, એટલે ટોટલ લગભગ 2000 કિલોગ્રામ જેટલું વજન થઈ જાય. એ પ્રકારનું વજન મળી જાય આપણામાં ટોટલ ઓવરઓલ 2000 કિલોગ્રામનું. અને સર્વિસ ગેરંટી વોરંટી સબસિડીની વાત કરી તો આપણા ટ્રેક્ટરમાં દર 250 કલાકનું સર્વિસ ઇન્ટરવલ મળે, કે દર 250 કલાકે ટ્રેક્ટરનું એન્જિન ઓઇલ છે, એન્જિન ઓઇલ ફિલ્ટર છે, જે સર્વિસ મેન્યુઅલમાં અમુક વસ્તુ આવતી હોય એ પ્રમાણે ટ્રેક્ટરની સર્વિસ કરવી પડે. અને આ ટ્રેક્ટરમાં આપણે 2 વર્ષ અથવા 2000 કલાકની કંપની વોરંટી મળી જાય, કે એ પીરિયડ દરમિયાન કોઈ પણ ફોલ્ટ આવે, ટેકનિકલ ફોલ્ટ આવે, મિકેનિકલ ફોલ્ટ આવે તો કંપની પોતાના સ્વખર્ચે ખેડૂતને ટ્રેક્ટર કમ્પ્લીટ કરીને પાછું આપે. એ ટાઈપની 2000 કલાક અથવા 2 વર્ષની વોરંટી મળી જાય.